નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. વિજ્ઞાન ટેકનોલોજીના છઠ્ઠા પીરિયડની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર કરીએ છીએ આપણે સૌને. કાર્બનિક સંયોજનોનું આપણે પ્રકરણ ચાલતું હતું. કાર્બનિક સંયોજનોના ગુણધર્મની વિશે આપણે શીખી ગયા. તો ગુણધર્મની વિશે શીખી ગયા, ત્યાર પછી આપણે કાર્બનિક સંયોજનોના વર્ગીકરણ વિશે માહિતી મેળવી. તો વર્ગીકરણ એનું આપણે એક રીતે કર્યું હતું, જેમાં આપણે સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન વિશે વાત કરતા હતા. અહીંયા આગળ એના વર્ગીકરણ માટે એક બીજી પદ્ધતિ આપણે અપનાવી છે, અને બીજી રીતનું વર્ગીકરણ છે જે શૃંખલાના આધારે, એટલે કે એના બંધારણને આધારે વર્ગીકરણ છે. તો અહીંયા આપણો પ્રશ્ન બને છે કે બંધારણના આધારે હાઇડ્રોકાર્બન સંયોજનો છે એનું વર્ગીકરણ સમજાવો. તો બંધારણને આધારે કઈ રીતે હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ થાય આપણે જોઈ લઈએ. તો હાઇડ્રોકાર્બન હોય એના ત્રણ પ્રકારના બંધારણ આવે છે. એક સરળ શૃંખલાવાળું બંધારણ આવે છે, સાંકિત શૃંખલાવાળું અને ચક્રીય શૃંખલાવાળું. સરળ શૃંખલા કોને કહેવામાં આવે છે? સરળ એટલે જે આમ સીધી ચેન આપી દીધી હોય, કાર્બન છે એના સીધા નામ લખી નાખ્યા હોય અને એક કાર્બનની સાથે બીજો બીજા હારે, ત્રીજો ત્રીજા હારે, ચોથો એમ જોડી શૃંખલા બનાવી હોય તો એને સરળ શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ વ્યાખ્યા લખેલી છે કે હાઇડ્રોકાર્બન છે એના બધા જ કાર્બન જો સીધી હરોળમાં એટલે કે સીધી શૃંખલામાં ગોઠવાયેલા હોય તો એવા કાર્બનિક સંયોજનો છે એને આપણે સરળ શૃંખલાવાળા હાઇડ્રોકાર્બન સંયોજન તરીકે ઓળખીએ છીએ. તો સરળ શૃંખલાવાળા હાઇડ્રોકાર્બન છે એની અંદર આપણે ઉદાહરણ આપવાના. ત્રણની અંદર પહેલાં આપણે એની વ્યાખ્યા આપવાની અને પછી એના ઉદાહરણ આપવાના. તો આપણે પહેલાં એની વ્યાખ્યા આપી દીધી કે જે હાઇડ્રોકાર્બનમાં બધા જ કાર્બન પરમાણુ સીધી હરોળમાં ગોઠવાયેલા હોય તેવા હાઇડ્રોકાર્બનને સરળ શૃંખલાવાળો હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે. ઉદાહરણ લેવાના એના પ્રોપેન અને બ્યુટેન. આગળ જે એન લખેલો છે એ એવું સૂચવે છે કે નોર્મલ પ્રોપેન. કેવો પ્રોપેન? નોર્મલ. અને આ નોર્મલ બ્યુટેન, બ્યુટેન ખરો પણ નોર્મલ બ્યુટેન. તો નોર્મલ એટલે સરળ શૃંખલા. હવે કોઈ પણ પ્રોપેન કે કોઈ પણ બ્યુટેન જો આપણે બનાવવો હોય તો કઈ રીતે બનાવશું? બરાબર, આપણે તમને એક વસ્તુ એની અંદર દેખાડીએ કે સપોઝ આ પ્રોપેન છે એ આપણે બનાવવો છે. બરાબર, નોર્મલ પ્રોપેન છે એ આપણે બનાવવો છે તો કઈ રીતે બનાવીએ? તો સૌથી પહેલાં આની અંદરથી પ્રોપ શબ્દ આપણે પકડવાનો. પ્રોપ એટલે કેટલા કાર્બન? તો કે પ્રોપ એટલે 3 કાર્બન અને એન એટલે સિંગલ બોન્ડ. આપણે ગયા વખતે સમજાવ્યું હતું કે તમારે કાર્બનની સંખ્યા યાદ રાખવાની અને પ્રત્યય યાદ રાખવાનો. એટલું તમે યાદ રાખો એટલે તમે સૂત્ર ઉપરથી નામ બનાવી શકો અને નામ ઉપરથી તમે સૂત્ર બનાવી શકો. તો અહીંયા પહેલાં પ્રોપ શબ્દ પકડવાનો. પ્રોપ શબ્દ તમે પકડો એટલે 3 કાર્બન આવી જાય. એન શબ્દ, એન પ્રત્યે પકડો એટલે સિંગલ બોન્ડ આવી જાય. તો અહીંયા બધે સિંગલ બોન્ડ જ છે. બાકી આપણે હાઇડ્રોજન પકડવાના. તો હાઇડ્રોજનમાં આપણને ખબર છે કાર્બન કેટલા બંધ બનાવે. આપણો જૂનો અને જાણીતો પ્રશ્ન, કાર્બન કેટલા બંધ બનાવે? તો કાર્બન 4 બંધ બનાવે છે. તો 4 બંધ બનાવે કાર્બન. તો અહીંયા જો કાર્બનના કેટલા બંધ છે? તો કે 1 બંધ છે. તો અહીંયા 3 ઘટે છે એટલે અહીંયા 3 મૂકી દેવાના. અહીંયા 2 હાઇડ્રોજન ઘટે છે, એ 2 મૂકી દેવાના. અહીંયા 3 મૂકી દેવાના. તો આવી રીતે પ્રોપેન છે, નોર્મલ પ્રોપેન, એનું સૂત્ર બને છે. નોર્મલ શબ્દ શું સૂચવે છે? અક્ષર કે એ સરળ શૃંખલાવાળો છે, એ નોર્મલ સૂચવે છે. બરાબર, આ પ્રોપેન. હવે આ એનું બંધારણીય સૂત્ર કહેવાય. એવી રીતે નોર્મલ બ્યુટેન. એમાં પહેલાં બ્યુટ પકડવાનું. બ્યુટ એટલે 4 કાર્બન. બરાબર, એન એટલે સિંગલ બોન્ડ. તો દરેક કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ. અને પછી કાર્બનની સંયોજકતા. કાર્બન કેટલા બંધ બનાવે? કે 4. તો બાકીની જેટલી જગ્યા છે ત્યાં આપણે હાઇડ્રોજન ગોઠવી દેવાના. એટલે હાઇડ્રોજન ગોઠવી દઈએ એટલે આવું સૂત્ર આપણી પાસે તૈયાર થઈ જાય. બંધારણીય સૂત્ર આને કહેવામાં આવે છે. પણ ક્યારેક એવું થાય કે આવી પ્રકારનું બંધારણીય સૂત્ર લખવામાં આપણને થોડોક સમય વધુ લાગે. તો એ સમયને આપણે બચાવવો હોય તો આપણે જો આ કાર્બન જોવાનો અને એ કાર્બન ઉપર કેટલા હાઇડ્રોજન છે કે 3 હાઇડ્રોજન છે એટલે CH3 આવશે. આ કાર્બનની ઉપર
2 હાઇડ્રોજન છે એ CH2 આવશે. આ કાર્બનની અંદર 3 હાઇડ્રોજન છે એટલે CH3 આવશે. તો આવી રીતે પણ બંધારણીય સૂત્ર લખી શકાય. આની અંદર જોઈએ તો જો અહીંયા CH3, આ CH2, આ CH2 અને આ CH3, તો આવી રીતે પણ નોર્મલ બ્યુટેન લખી શકાય. એટલે સરળ શૃંખલાવાળો હાઇડ્રોકાર્બન છે એ આની અંદર બને છે. સરળ શૃંખલાવાળા બનાવી દીધા. હવે બીજું છે શાખિત શૃંખલા. તો શાખિતમાં કેવું હોય કે આમ સરળ શૃંખલા આખી જોડાયેલી હોય, આમ એની હારે એકાદી આવી રીતે વચ્ચે શાખા હોય. તો ક્યાંક આવી રીતે આમ 2 શાખા હોય, એક નીચે હોય એક ઉપર હોય. એટલે સરળ શૃંખલા તો હોય જ, એટલે સીધી હરોળમાં તો કાર્બન ગોઠવાયેલા હોય જ, પણ એમાં એકાદ 2 કાર્બનમાંથી શૃંખલા નીકળતી હોય, એટલે કે શાખાઓ નીકળતી હોય. તો એવો જે હાઇડ્રોકાર્બન છે એ શાખિત શૃંખલા તરીકે ઓળખાય છે. જેમ કે આની અંદર જ આપણે જોઈએ તો 4 કાર્બન સીધી હરોળમાં ગોઠવાયેલા છે. હવે સપોઝ એમાંથી 3 કાર્બન સીધી હરોળમાં રાખી અને વચ્ચેના કાર્બન ઉપરથી 1 કાર્બનને નીચે ટીંગાડી દઈએ આવી રીતે, તો એ શાખિત શૃંખલા થઈ ગઈ. જો આ 3 કાર્બન 1, 2 અને 3 કાર્બન અહીં સીધી હરોળમાં છે, બરાબર છે. આપણે એને હાઇલાઇટ કરીને દેખાડીએ કે આ 1 કાર્બન છે, પછી બીજો કાર્બન છે, પછી ત્રીજો કાર્બન છે, અને ચોથો કાર્બન છે એને અહીંયા આગળ ટીંગાડી દીધો. એટલે 4 કાર્બન થઈ ગયા. 3 સરળ શૃંખલામાં છે અને 1 કાર્બન ઉપરથી આને ટીંગાડી દીધો. એટલે 4 કાર્બન છે આવી રીતે થઈ ગયા, બરાબર. હવે જો કે હવે હાઇડ્રોજન ગણવાના, તો કાર્બન કેટલા બંધ બનાવે? તો કે કાર્બન 4 બંધ બનાવે. તો દરેક કાર્બન ઉપર કેટલા કેટલા ઘટે? તો જો આ કાર્બન ઉપર 3 હાઇડ્રોજન ઘટે, આ કાર્બન છે એની ફરતા 3 હાઇડ્રોજન મૂકી દેવાના. 1 બંધ બનેલો છે, અહીંયા 3 બનાવવાના હોય છે. એમાં અહીંયા 1 બનેલો છે, આવડો આ 3 બનાવી દીધા. એટલે અહીંયા આગળ તે 3 હાઇડ્રોજન, અહીંયા આગળ 1, 2 ને 3 બનેલા હોય છે. જો બનાવવાનો કેવી રીતે એ આપણે પહેલાં શીખવાડી દઈએ કે પહેલાં તમારે આવી રીતે 3 કાર્બન જ મૂકવાના અને 1 કાર્બનને આમ ટીંગાડી દેવાનો, એટલે આ શાખા બની ગઈ, બરાબર. હવે ફરતા હાઇડ્રોજન ગોઠવી દેવાનું, એટલે આપણું કામ તૈયાર, સ્ટ્રક્ચર તૈયાર. પછી નામ બનાવવું છે. નામ બનાવવા માટે પહેલાં કાર્બન ગણવાના. તો કાર્બન કેટલા? 4 કાર્બનને આપણે શું કહીએ? બ્યુટ. અને અહીંયા સિંગલ બોન્ડ છે. સિંગલ બોન્ડને આપણે શું લગાડીએ? N, એટલે બ્યુટેન. એ તૈયાર થઈ ગયું. સમજાણું? પહેલાં કાર્બન ગણવાના. કેટલા કાર્બન છે? 4 કાર્બન. સિંગલ બોન્ડ છે એટલે N લગાડવાનું, એટલે બ્યુટેન. પછી જોવાનું કે 3 સીધું છે પણ 1 ટીંગાય છે, બરાબર. તો આઈસો એવો શબ્દ અહીંયા કેમ સરળ માટે નોર્મલ, એના માટે આઈસો, ISO, આઈસો બ્યુટેન એવું એને કહેવાય. આજે ટીંગાડવાની અંદર ખાસ એક ધ્યાન રાખવાનું, એ પહેલા નંબરના કાર્બન ઉપર અને છેલ્લા નંબરના કાર્બન ઉપર કોઈ દિવસ ટીંગાડવાનું નહીં. કેમ? તો કે જો પહેલા નંબરના કાર્બન ઉપર તમે 1 કાર્બન લગાડો અથવા તો છેલ્લા નંબરના કાર્બન ઉપર તમે 1 કાર્બન લગાડો તો એ પાછું આમ નોર્મલ શૃંખલા જ થઈ જાય, બરાબર. એ પછી આમ સીધી શૃંખલા જ થઈ જાય, એને આઈસો કહેવાય નહીં, બરાબર છે. વચ્ચેથી લગાડીએ તો જ આઈસો કહેવાય, નકર કહેવાય નહીં. એટલે એ એક એની અંદર ધ્યાન રાખવાનું. તો એવા સંયોજનો શાખીય શૃંખલાવાળા હાઇડ્રોકાર્બન તરીકે ઓળખાય છે. ત્યાર પછી ત્રીજું આવ્યું ચક્રીય સંયોજનો, અથવા તો એને વલય. 2 નામ છે, કાં તો ચક્રીય કહેવાય અથવા તો વલય શૃંખલા કહેવાય. તો વલય એટલે વર્તુળાકાર. તો એમાં શું હોય કે આખી વર્તુળાકાર શૃંખલા હોય એની અંદર જે પ્રથમ કાર્બન હોય, પહેલો કાર્બન, અને જે છેલ્લો કાર્બન હોય, બરાબર. એ પહેલો કાર્બન અને છેલ્લો કાર્બન એટલે કે અંતિમ કાર્બન એ રાસાયણિક બંધથી જોડાયેલ હોય તો એવું સંયોજન હોય એને ચક્રીય કે વલય સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. પ્રથમ કાર્બન અને અંતિમ કાર્બન એ બંને રાસાયણિક બંધથી જોડાયેલો હોય તો તેવા સંયોજનો છે ચક્રીય હાઇડ્રોકાર્બન સંયોજન તરીકે ઓળખવામાં આવે છે.
અને એની અંદર મેઇન સમાવેશ થાય છે આ સાયક્લોહેક્ઝેન. તો જો આપણે એનું સૂત્ર બનાવ્યું છે પહેલાં હેક્ઝ એટલે 6 કાર્બન, બરાબર. તો અહીંયા આગળ આપણે સૌથી પહેલાં આવા 6 કાર્બન છે એ આપણે મૂકી દેવાના. 6 કાર્બન છે એ મુકાઈ જાય. જો આ ગ્રીન કલરથી બતાવ્યા એ 6 કાર્બન છે. 6 કાર્બનને પહેલાં ગોઠવી દેવાના, બરાબર. અને પછી આપણા નિયમ પ્રમાણે કાર્બન કેટલા બંધ બનાવે એ પ્રમાણે દરેક કાર્બન પાસે 2 બંધ છે. આ કાર્બનની વાત કરીએ તો એક બંધ અહીંયા છે, એક અહીંયા છે. આની વાત કરીએ તો એક અહીંયા, એક અહીંયા. આની વાત કરીએ તો એક અહીંયા ને એક અહીંયા, બરાબર. પછી નંબર આપીએ તો આપણે એ વ્યાખ્યા કીધી એમ કે પ્રથમ કાર્બન અંતિમ કાર્બનની સાથે રાસાયણિક બંધથી જોડાયેલો હોય. તો આ જો એનો પહેલો કાર્બન હોય તો આ બીજો, આ ત્રીજો, આ ચોથો, પાંચમો અને આ છઠ્ઠો કાર્બન થાય. તો આ પહેલો કાર્બન છે એ આ છઠ્ઠા કાર્બન સાથે આ બંધથી જોડાયેલો છે. એટલે વ્યાખ્યા આવી ગઈ કે પ્રથમ કાર્બન અંતિમ કાર્બનની સાથે રાસાયણિક બંધથી જોડાયેલો છે. એટલે આ સંયોજનોને ચક્રીય સંયોજન કીધું. ચક્રને ઇંગ્લિશમાં સાયકલ કહેવામાં આવે. એટલે આ સાયક્લિક કમ્પાઉન્ડ્સ એવું કહેવામાં આવે, ચક્રીય સંયોજનો. તો એના નામની આગળ સાયક્લો શબ્દ લાગે. પહેલાં તો આપણે આનું નામકરણ કરવાનું કે કાર્બનની સંખ્યા કેટલી. તો કાર્બનની સંખ્યા 6. 6 ને આપણે હેક્ઝ તરીકે ઓળખીએ. પછી સિંગલ બોન્ડ છે એન તરીકે ઓળખીએ. એટલે હેક્ઝેન પહેલાં થઈ ગયું. પછી ચક્રમાં ગોઠવાયેલું છે એટલે ચક્રીય. સાયક્લો એટલે શબ્દ આવ્યો સાયક્લો, એટલે આખું નામ બન્યું સાયક્લો હેક્ઝેન, બરાબર. આ સાયક્લોહેક્ઝેન ચક્રીય સંયોજનોની એક વિશાળ શ્રેણી છે. એક આખી કેમેસ્ટ્રી છે સાયક્લિક હાઇડ્રોકાર્બન કમ્પાઉન્ડ્સની. ભવિષ્યની અંદર 11-12 સાયન્સ પછી તમે આગળ ભણશો કેમેસ્ટ્રીમાં તો આવશે. બહુ વિશાળ શ્રેણી છે સાયક્લિકની અંદર પાછા 2 આવે, બરાબર. એક એરોમેટિક અને એલિફેટિક, એમ 2 પ્રકારના આવે. એટલે ઘણું બધું, ઘણા કમ્પાઉન્ડ્સ આની અંદરથી બને છે. એટલે દરેક વખતે જો આવી રીતનું સાયક્લોહેક્ઝેનનું સૂત્ર લખીએ તો સૂત્રને બહુ વાર લાગે અને આપણે સમય ઘણો બધો લાગે લખવા માટે. એટલે ભવિષ્યમાં તમારે આવશે કે કેવી રીતે એને ઝડપથી લખવામાં આવે છે. કેક્યુલે નામનો સાયન્ટિસ્ટ હતો, એણે ગોતેલું હતું કે પહેલો કાર્બન છેલ્લા કાર્બન હારે જોડાઈને આવું બધું આટલા હાઇડ્રોજનને આવી રીતે લખીએ તો બહુ સમય લાગે. તો એના માટે એક આવી રીતે દોરવામાં આવે છે. અમે એક ષટકોણ દોરી નાખો અને ષટકોણ જે છે એને એ લોકો સાયક્લોહેક્ઝેન તરીકે ઓળખે છે. પ્રત્યેક ખૂણે એક કાર્બન બંધ દેખાય છે અને હાઇડ્રોજન એની અંદર સમજી લેવાના કે પ્રત્યેક ખૂણે કાર્બન હોય અને હાઇડ્રોજન 2 હોય એટલે CH2 હોય. પ્રત્યેક ખૂણે CH અથવા CH2 આવે અને એક બંધ આ છે એ જોડાયેલો હોય છે. તો આ આવી રીતનું જે દોરેલું હોય તો એને કહેવાય શું? સાયક્લોહેક્ઝેન. ત્યાં એને ષટકોણ એવું કહેવાતું નથી, બરાબર. એટલે આવા જ બધા ચકડા ભમડા કેટલાય બધા આવે. એટલે જેને ખબર ન પડતી હોય એને તેમ જ લાગે કે આ ષટકોણ દોરેલો છે, પંચકોણ દોરેલો છે, પણ એવું નથી હોતું. એ ચક્રીય સંયોજન હોય છે. તો આવા 3 પ્રકારના સંયોજનો. આ એકલું હેક્ઝેન જ એવું નથી, સાયક્લોપેન્ટેન હોય, બરાબર, સાયક્લોબ્યુટેન હોય, ઘણા બધા હોય છે. આપણા DNA અંદર જ એવા ઘણા બધા એવી પેન્ટોઝ શર્કરા છે, બરાબર. એ બધી સાયક્લિક અમુક તો છે. તો આની અંદર 3 પ્રકારના સંયોજનો આપણે જોઈ લીધા. સરળ શૃંખલાવાળા સંયોજનો જોયા, નોર્મલ, શાખિત શૃંખલાવાળા જોયા, આઈસો, બરાબર છે. આની અંદર ઘણા હોય, આ એક જ હોય એવું નથી, પણ આપણે ઉદાહરણ તરીકે અત્યારે એક લીધું છે. ચક્રીય સંયોજનો, બરાબર. એટલે 3 પ્રકારના સંયોજનો છે. એક વ્યાખ્યા આવે છે, વિષમ પરમાણુની વ્યાખ્યા આવે છે કે વિષમ પરમાણુ કોને કહેવાય? તો જે હાઇડ્રોકાર્બન સંયોજનોની અંદર, જે હાઇડ્રોકાર્બનના સંયોજનોની અંદર કોઈ પણ એક હાઇડ્રોજન હોય, કોઈ પણ એક હાઇડ્રોજન, એનું વિસ્થાપન એટલે એને દૂર કરવાનો. એટલે જો એક હાઇડ્રોકાર્બન સંયોજનો છે એનું વિસ્થાપન છે એ કોઈ અન્ય પરમાણુ વડે થતું હોય, અન્ય પરમાણુ વડે જો થતું હોય, બરાબર છે, તો તેવા જે પરમાણુઓ છે એ વિષમ પરમાણુ તરીકે ઓળખાય છે.
એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન અન્ય તત્વના પરમાણુ વડે થતું હોય તેવા તત્વોના પરમાણુને વિષમ પરમાણુ કહેવામાં આવે છે. કેવી રીતે વિસ્થાપન થાય સમજીએ આપણે. કે ધારો કે આપણને અહીંયા આગળ નોર્મલ બ્યુટેન આપેલો છે અથવા નોર્મલ પ્રોપેન આપેલો છે, 3 કાર્બન વાળો પ્રોપેન. અને આપણે બંધારણીય સૂત્ર બંધ દેખાય એવી રીતે લખીએ. અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન અને અહીંયા હાઇડ્રોજન. આનું નામ શું થયું? કે નામ થયું એનું 3 કાર્બન એટલે પ્રોપ, સિંગલ બોન્ડ એટલે એન એટલે પ્રોપેન. એનું નામ થયું પ્રોપેન. હવે એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરવાનું છે. વિસ્થાપન એટલે શું? કે એને કાઢી અને એની બદલે નવો લાવવો. બરાબર. આપણે રાસાયણિક પ્રક્રિયાઓ પ્રકરણ નંબર 1 એની અંદર વિસ્થાપન પ્રક્રિયાઓ આવી ગઈ હતી, ત્યારે આપણે વિસ્તૃત એની વાત કરી હતી. અહીંયા આગળ આ એક હાઇડ્રોજનને કાઢી નાખીએ અને એની બદલે ધારો કે હું ક્લોરીન લાવી દીધો. ક્લોરીન કેમ? તો કે આટલા પરમાણુ છે એ વિષમ પરમાણુ તરીકે વર્તે છે. આ ઉદાહરણ છે, એ વ્યાખ્યાની સાથે સાથે લખવાના. કે હેલોજન પરમાણુ તો એમાં ક્લોરીન, બ્રોમિન, આયોડિન 3 આવે. એ ઉપરાંત સલ્ફર આવે, ઓક્સિજન આવે, નાઇટ્રોજન આવે. આ બધા છે એ વિષમ પરમાણુ. ક્યારેક ક્યારેક કાર્બનિક સંયોજનો હાઇડ્રોકાર્બનની અંદર એ આવતા હોય છે. બાકી કાર્બન અને હાઇડ્રોજન તો ફરજિયાત હોય, અને એ સિવાય આવા ઘણા બધા ક્યારેક ક્યારેક આવી જાય તો એ વિષમ પરમાણુ કહેવાય. તો જો અહીં ક્લોરીન આવી ગયો, તો ક્લોરીન આવી ગયો તો હવે આને પ્રોપેન કહેવાય નહીં. હવે આના નામની આગળ ક્લોરો લાગે. શું લાગે? તો કે ક્લોરો એટલે ક્લોરોપ્રોપેન એવું કહેવામાં આવે છે. પછી અહીંયા બીજું છે એ કાર્બનના નંબરનું છે કે ક્લોરીન જોડાયેલો છે તો આપણે અહીંયા જોડ્યો, કોઈક અહીંયા જોડે, જેને જે જોડવું હોય ત્યાં જોડે, જેવી સૂત્રની ડિમાન્ડ હોય એ પ્રમાણે જોડે, તો એનું નામ એ પ્રમાણે ફરે. અહીંયા ક્લોરીન જોડ્યો તો કાર્બનને નંબર આપવાનો 1, 2 અને 3. બરાબર. તો અહીંયા 1 નંબરના કાર્બન ઉપર છે તો 1 ક્લોરોપ્રોપેન કહેવાય. કોક અહીંયા ન જોડે ને અહીંયા જોડે તો એને 1 ક્લોરોપ્રોપેન જ કહેવાય. શા માટે? તો અહીંથી નંબર આપે 1, 2 ને 3. આ નામકરણના નિયમો છે. બરાબર. 11મા 12મા સાયન્સની અંદર આવશે IUPAC નામકરણના નિયમો. તો આપણે થોડુંક એને સમજાવીએ છીએ તમને કે અહીંયા જોડેલો હોય તોય 1 ક્લોરોપ્રોપેન, અહીંયા જોડેલો હોય તોય 1 ક્લોરોપ્રોપેન. એટલે આ પહેલા નંબરના કાર્બન ઉપર ગમે ને જોડાય. જો એવું નથી કે નીચે જ જોડાય હો, અહીંયા જોડાય, અહીંયા જોડાય, બધું 1 ક્લોરોપ્રોપેન જ કહેવાય. મુદ્દલ આ કાર્બન હારે જોડાયેલો હોવો જોઈએ અથવા આ કાર્બન હારે જોડાયેલો હોવો જોઈએ તો 1 ક્લોરોપ્રોપેન કહેવામાં આવે છે. કો કેમ કે ભાઈ અમારે ત્યાં જોડવો નથી અને અમારે અહીંયા જોડવો છે. બરાબર. અહીંયા હાઇડ્રોજનનો હાઇડ્રોજન રાખવો છે અને અમારે એ ક્લોરીનનો પરમાણુ છે એ અહીંયા આગળ જોડવો છે. તો હવે ગમે ત્યાંથી નંબર આપો, આ તો 2 નંબરનો કાર્બન જ રહેવાનો. જો અહીંયા આપો તો 1, 2 ને 3, અહીંથી આપો તો 1, 2 ને 3, 2 નંબરનો કાર્બન જ રહેવાનો. બરાબર. તો એનું નામ છે એ ફરી જાય. અહીંયા 1 ની બદલે શું આવે? 2 ક્લોરોપ્રોપેન. એટલે મિત્રો આની અંદર એવું છે કે જે કાર્બનિક સંયોજનોનું નામ હોય ને એ નામની અંદર આખું સૂત્ર રહેલું હોય છે, અને સૂત્ર હોય ને એમાં આખું નામ રહેલું હોય છે. ઓલું ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જેમ બધું પાકું કરતા સોડિયમ કાર્બોનેટ ને બાયકાર્બોનેટ ને ખાવાનો સોડા, ધોવાનો સોડા, પ્લાસ્ટર ઓફ પેરિસ ને આ તેન બધું, બરાબર, જીરોડિયમ, જીપ્સમ, આમાં કોઈ વસ્તુ પાકી કરવાની આવતી નથી, સૂત્ર યાદ રાખવાના આવતા નથી. સૂત્રની અંદર નામ રહેલું હોય અને નામની અંદર સૂત્ર રહેલું હોય એટલે તમે તરત જ તે નામ ઉપરથી સૂત્ર લખી શકો, સૂત્ર ઉપરથી નામ છે એ લખી શકાય છે. એટલે આ રીતનું વિષમ પરમાણુ છે એની આપણે વાત કરી. બરાબર. હવે બીજો પ્રશ્ન લેવાનો છે એ છે ક્રિયાશીલ સમૂહનો, કે આ ક્રિયાશીલ સમૂહ કોને કહેવામાં આવે છે. એ ક્રિયાશીલ સમૂહનું આપણે ઉદાહરણ આપવાનું છે. તો ઉદાહરણ આપી અને એનો પ્રશ્ન. તો પહેલાં ક્રિયાશીલ સમૂહની વ્યાખ્યા લખવાની કે જે પરમાણુ કે પરમાણુના સમૂહ વડે
જે પરમાણુ હોય કાં તો એક સિંગલ પરમાણુ હોય, આખો પરમાણુનો સમૂહ હોય, તો જે પરમાણુ કે પરમાણુના સમૂહ વડે કાર્બનિક સંયોજનોની લાક્ષણિક પ્રક્રિયા અથવા તો રાસાયણિક પ્રક્રિયા એ નક્કી થતી હોય, જે પરમાણુ કે પરમાણુના સમૂહ વડે કાર્બનિક સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા, એટલે બે લખવાનું, કાં તો રાસાયણિક કાં તો લાક્ષણિક, બંને પ્રક્રિયાઓ નક્કી થતી હોય તો એવા પરમાણુ કે પરમાણુના સમૂહને ક્રિયાશીલ સમૂહ કહેવામાં આવે છે. બરાબર, લાક્ષણિક રાસાયણિક પ્રક્રિયા નક્કી થતી હોય એવા પરમાણુ કે પરમાણુના સમૂહને ક્રિયાશીલ સમૂહ કહેવામાં આવે છે. બરાબર, અને જે સંયોજનોની અંદર સમાન ક્રિયાશીલ સમૂહ આવેલા હોય, એ બધા એક જ સરખી રાસાયણિક પ્રક્રિયા આપે. બરાબર, જેમ કે આપણે એવું બને છે કે કોક જ્ઞાતિ હોય એની અંદર સિંહ પ્રત્યય લાગતો હોય, તો એ સિંહ પ્રત્યયવાળા જેટલા હોય એ બધાની એક જ સરખી રાસાયણિક પ્રક્રિયા થતી હોય. પ્રક્રિયા મતલબ શું કે એના રીત રિવાજો સરખા હોય, એની રહેણી કહેણી છે એ સરખી હોય. બરાબર, એ બધું એક જ સરખું હોય, એની કુળની જે પરંપરા હોય એ બધી પરંપરાઓ એક સરખી હોય. બરાબર છે, બધું એક જ સરખું ચાલતું હોય. તો એ સિંહ શબ્દ જે આવે જેની પાછળ, નામની પાછળ સિંહ, એટલે ખબર પડી જાય કે આ કયા ક્રિયાશીલ સમૂહનો છે, નાનો કઈ જ્ઞાતિ છે, તો એના બધા રીત રિવાજો સરખા હોય. અહીંયા એવું છે કે આ ક્રિયાશીલ સમૂહ ઉપરથી ખબર પડી જાય કે આ 14 ક્રિયાશીલ સમૂહ છે. બરાબર, એટલે એના પૂર્વક અને પ્રત્યય છે, તેની પરથી તરત ખબર પડી જાય કે આનો ક્રિયાશીલ સમૂહ છે, તો આ કયો છે, તે કેવી રાસાયણિક પ્રક્રિયાઓ આપશે. કોપી ટુ કોપી એની જેમ જ છે. ટૂંકમાં બધી એના પ્રકારની જ્ઞાતિઓ છે, 14 છે. અત્યારે 4 ભણાવી છે, ભવિષ્યની અંદર સાયન્સની અંદર 11-12 સાયન્સની અંદર બીજી આવશે 10, ત્યારે બીજી જાણવા મળશે તમને. તો વિષમ પરમાણુ ઉપરથી બનેલું છે એ. તો વિષમ પરમાણુ જો ક્લોરીન કે બ્રોમિન લીધો હોય તો એનું નામ ક્લોરો કે બ્રોમો પડે, કે એના નામની આગળ અહીં કેમ આવ્યું ક્લોરો પ્રોપેન. બરાબર, એવી રીતે ક્લોરો કે બ્રોમો એવું નામની આગળ આવી જાય. આ એનું સૂત્ર છે. પછી બાકીના જે છે બધા ઓક્સિજનવાળા છે, કે જેમાં ઓક્સિજન પરમાણુ છે એ આવતો હોય. તો પહેલો ઓક્સિજન પરમાણુવાળો છે એ છે આલ્કોહોલ. આલ્કોહોલની અંદર OH, એનું સૂત્ર OH બને. બીજો આલ્ડીહાઇડ, CHOનું જો વિસ્તૃત સ્વરૂપ બંધારણ લખવું હોય તો આમ લખાય. કાર્બનના 4 બંધ છે, જો 4ની અંદર 2 ઓક્સિજન હારે સંતોષાયેલા છે, 1 હાઇડ્રોજન હારે સંતોષાયેલો અને 1 ખાલી છે. આ ખાલી છે ને આ બીજી કાર્બનની શૃંખલાઓ જોડાય. ટૂંકમાં આ બધા છે ને એન્જિન છે. બાકીના કાર્બન છે એ બધા ડબ્બા છે. ડબ્બા પાછળ જોડાતા જાય અને એન્જિન હોય, એન્જિન ઉપરથી નામ પડે એનું. કીટોન, તો કીટોનનું સૂત્ર જ આવું છે કે 2 બંધ છે અને 2 ખાલી છે. ખાલી જગ્યાએ કાર્બન છે એ જોડાય. રીતે કાર્બોક્સિલિક એસિડ, COOH, એમાં 1 કાર્બન છે એની હારે 1 OH જોડાયેલો છે, 1 ડબલ બોન્ડમાં O જોડાયેલો છે. બરાબર, અને 1 છે એ ખાલી બંધ છે. તો ખાલી છે ત્યાં આગળ જેટલા કાર્બન જોડવા હોય એટલા જોડી શકાય. એટલે આ બધા છે એના સૂત્ર છે, કે સૂત્ર ઉપરથી તમે એને ઓળખી શકો કે આ કયા ક્રિયાશીલ સમૂહનો સભ્ય છે. એની ઉપરથી પછી એના નામકરણ આવે, નામકરણ નિયમો આવે, એના પ્રત્યય આવે, એ લોટ ઓફ વસ્તુ આવે. અત્યારે આપણે એની કોઈ ચર્ચા કરવાની નથી. બરાબર, એ સાયન્સમાં તમને ભણાવશે. અત્યારે તો આપણે ખાલી એની ઓળખાણ કરી કે ભાઈ આ 4 ક્રિયાશીલ સમૂહ છે. OH વાળા આલ્કોહોલ કહેવાય, CHO વાળા આલ્ડીહાઇડ, CO વાળા કીટોન અને કાર્બોક્સિલિક એસિડ COOH વાળા. આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાણો હતો કે ક્રિયાશીલ સમૂહ એટલે શું, જાણીતા ક્રિયાશીલ સમૂહના નામ અને ઉદાહરણો આપો. તો પહેલાં એની વ્યાખ્યા આપી દેવાની કે જે પરમાણુ કે પરમાણુના સમૂહ વડે કાર્બનિક સંયોજનોની લાક્ષણિક રાસાયણિક પ્રક્રિયા નક્કી થતી હોય તેવા પરમાણુ કે પરમાણુના સમૂહને ક્રિયાશીલ સમૂહ કહેવાય. તે જાણીતા ઉદાહરણ આપી દેવાના. પેલો હેલોજનનું આપવાનું, ક્લોરો બ્રોમો. બરાબર, ત્યાર પછી આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ, એ ઓક્સિજનવાળા
સંયોજનો છે એ બધા આવી ગયા. એટલે ક્રિયાશીલ સમૂહ આટલા છે એ જાણીતા છે. બરાબર. તો આવી રીતે 2 પ્રશ્ન આજે આપણે કર્યા. પહેલો આપણે બંધારણને આધારે હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ કર્યું, જેની અંદર આપણે સરળ શૃંખલાવાળા હાઇડ્રોકાર્બન, સાંકિત શૃંખલાવાળા, ચક્રીય શૃંખલા, વલય શૃંખલા ધરાવતા હાઇડ્રોકાર્બન સંયોજનો લીધા. બધા એની વ્યાખ્યા અને એના ઉદાહરણો લીધા. સૂત્ર સાથે ઉદાહરણ સમજાવવાનું. પછી વિષમ પરમાણુ એટલે શું તેની આપણે વ્યાખ્યા અને એના ઉદાહરણો લીધા. અને ત્યાર પછી ક્રિયાશીલ સમૂહ કોને કહેવાય, એ ક્રિયાશીલ સમૂહ કોને કહેવાય એની આપણે વ્યાખ્યા લીધી. પછી એનું નામ લીધું, એનું સૂત્ર લીધું અને એની અંદર આવેલા વિષમ પરમાણુનું નામ. એટલે આ વિષમ પરમાણુ જે આવેલા છે એના આધારે એના પ્રકાર પાડેલા છે. એટલે જો આ જે ક્લોરીન, બ્રોમિન એના આધારે આ પડ્યું, પછી આ ઓક્સિજન છે તો એના આધારે આ પડ્યા એમ. બરાબર. એટલે વિષમ પરમાણુના આધારે પ્રકાર પાડેલા છે એટલે એ લખવું પડે. બાકી આ 2 વસ્તુ જેની ઇનફ છે, નામ અને સૂત્ર. બરાબર. એટલે આવી રીતે ક્રિયાશીલ સમૂહ. તો આ 2 પ્રશ્ન છે એ તમારે યાદ રાખી અને પાકી નોટની અંદર કે જે નોટ બનાવતો ને લખી લેવાના અને એ તમારે યાદ રાખવાના. બરાબર. હવે પછીનો પ્રશ્ન છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈ લેશું.